સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રથમ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રથમ મતદાન કરનાર યુવાનોએ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી અનેક યુવાનો આ ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરશે નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા યુવાનોએ અપીલ કરી તમામ રાજકીય પક્ષોએ યુવા ઉમેદવારને ટિકિટ પણ આપી છે શિક્ષિત ઉમેદવાર લોકોની સમસ્યાઓ સારી રીતે જાણી શકશે એવું કહેવાયું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિલાઓનું પણ વિશેષ મહત્વ છે 26 એપ્રિલના રોજ સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે અનેક યુવા ઉમેદવાર જે છે નોંધાયેલા છે તમામ રાજકીય પાર્ટી યુવા ઉમેદવાર છે તેમને જે છે એ દાવેદારી નોંધાવી છે પરંતુ સામે ઘણા બધા એવા યુવાનો છે કે જે પહેલી વખત વોટ આપશે ત્યારે આ વખતે પણ જોવાનું રહેશે કે કેવો રસાકસીનો માહોલ છે પરંતુ આપણે સીધા યુવા મતદારો છે તેમની સાથે જ વાત કરીશું પહેલી વખત મત આપવા જઈ રહ્યા છો કેટલા ઉત્સાહિત છો 26 તારીખને લઈને બહુ ઉત્સાહિત છું કેમ કે અમને પહેલી વાર અમને સમજવામાં આવે કે અમે કોને વોટ આપીએ છીએ શું કામ આપીએ છીએ હવે અમારે ખબર પડે કે અમે કોને આપીએ છીએ હવે અમારું ચાલે એટલે અમે બહુ ઉત્સાહિત છું અમે વોટ આપવા માટે પહેલી વાર ખાસ કરીને આ વખતના ચૂંટણીની વાત કરવામાં આવે જો પહેલી વખત આપણે વોટ આપશો પરંતુ ઘણા બધી જે રાજકીય પાર્ટીઓ છે એમને યુવાઓને ટિકિટ આપી છે અને સાથે સાથે આ પણ એક યુવા છો પહેલી વખત મત આપવા જઈ રહ્યા છો જે લડી રહ્યા છે એ ઘણા બધા ઉમેદવારો એવા છે કે જે પ્રથમ વખત લડી રહ્યા છે તો આવા જે ઉમેદવારો જીતીને આવે તો કેટલો ફાયદો સીધો લોકોને થઈ શકે આપણે તો પેલા જાણીએ કે જે અત્યારે યુવાનોને ટિકિટ મળી છે તો એ યુવાનો અત્યારે ભણી ગણીને આવેલા હોય ટેકનોલોજીકલ રીતે તૈયાર હોય છે બરોબર તો તે આવશે તો સીધા જ પબ્લિકના સવાલોને ડાયરેક્ટ સમજશે અને એને અમલમાં લાવીને તરત ફટાફટ કામગીરી ચાલુ કરશે અને થોડુંક ટેકનિકલી જે ઇસ્યુ હશે એ એમનું પૂરું કરવાનો પૂરો પ્રયાસ કરશે અને ટેકનિકલી બનાવવાનો પ્રયાસ કરશે તેમના વિસ્તારોને તમારી જોડે વાત કરીએ તો કે જે પ્રકારનું ચૂંટણી નજીક આવી રહી છે પહેલી વખત આપ બી વોટ આપશો હવે જે ઉમેદવારો છે ભણેલા ગણેલા હોય છે કોઈ એન્જિનિયર હોય છે કોઈ પીએચડી થયેલા હોય છે કોઈ ડૉક્ટર હોય છે તો આવા ઉમેદવારો જ્યારે ચૂંટાઈને આવતા કેટલો ફાયદો થશે અને હવે તો જે છે યુવાઓ પેઢીઓ પણ આગળ આવી રહી છે તો આનાથી કેટલો ફાયદો થઈ જાય એમને ઘણો બધો ફાયદો થશે કેમ કે બધા એન્જિનિયરિંગ હોય ડૉક્ટરવાળા હોય બધા ફૂલ એજ્યુકેટેડ આવે એટલે એ લોકોને બધા યુવાનોને ફર્સ્ટ ટાઈમ હશે એમ બી એટલે એ પ્રમાણે એ લોકો બેટર વોટિંગ કરશે સારી રીતે કરશે બિલકુલ તો યુવાનોથી જે ઉમેદવારો છે જીતીને આવશે તો ઘણો બધો ફાયદો છે કારણ કે ટેકનોલોજીનો સમય છે કેટલીક છોકરીઓ છે જે પહેલી વખત વોટ આપશે બેટા તમારી જોડે પણ વાત સીધી કરી છે કે આ વખતે આપ પણ મત આપવા જઈ રહ્યા છો આપ કઈ રીતના જોઈ રહ્યા છો આ ચૂંટણીને આપ પણ પ્રથમ વખત આપ વોટ આપશો કેટલા ઉત્સાહિત છો મને બહુ ગર્વ છે કે હું ફર્સ્ટ ટાઈમ વોટ આપવા જઈ રહી છું અને હું દેશના વિકાસ માટે એક ભાગરૂપ બની જઈશ કે હું એક મારા એજ પ્રમાણે હું મારો વોટ આપી શકીશ દેશના વિકાસ માટે ચૂંટણીની પણ વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હંમેશા 50% મહિલાઓને આપવામાં આવે છે આપણે મહાનગરની પાલિકાની વાત કરવામાં આવે તો દરેક જે વોર્ડ છે એમાં પણ 2 મહિલા અને 2 પુરુષ છે મહિલાનું પ્રતિનિધિત્વ કેટલું ખૂબ જરૂરી છે મહિલાનું પ્રતિનિધિત્વ જરૂરી છે કારણ કે હર વખત જેમ 2 મેલ અને 2 ફિમેલ હોય છે તો એવી રીતે મહિલા માટે કે જ્યારે એમને ચૂંટણીનો મળે છે કે તેમને લડવા માટે તો ત્યારે મહિલા પોતાનું સ્ટેજ વધારી શકે છે તે તેમની લાઈફમાં ગ્રોથ આપી શકે છે તો એવી રીતે ધીમે ધીમે મહિલાનું જ્યારે દાયિત્વ પોતાનું મળે છે ત્યારે તે પોતાનું સ્ટેજ વધારી શકે છે તે ગ્રોથ કરી શકે છે તો બિલકુલ તો આ હતા જે પહેલી વખત પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે ત્યારે આ લોકો પણ જે છે એ આશા રાખી રહ્યા છે કે પહેલી વખત મત આપવાથી ઉત્સાહિત તો છે પરંતુ સામે સામે જે યુવા જે ઉમેદવારો છે એ પણ જો જીતીને આવશે તો વિકાસમાં ખૂબ મોટો ફાળો થશે અને લોકોને પણ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે કેમેરામેન ગજરાત સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ